આપણે બધાને ક્યારેક ને ક્યારેક એવા ઈમેલ મળે છે જે જોઈને જ લાગે કે કંઈક ગડબડ છે. તો આવા સમયે ગભરાવાને બદલે શું કરવું જોઈએ? ચાલો આજે એ જ સમજીએ. જરા વિચારો, તમે તમારું ઇનબોક્સ ખોલો અને બૂમ, તમારી બેંક તરફથી એક અર્જન્ટ મેસેજ. પણ કંઈક ખટકે છે ને? બસ આ જ શંકા છે ને, એ જ તમારી સાયબર સિક્યુરિટીની પહેલી દિવાલ છે. આ જે ટ્રીક છે ને એને કહેવાય ઈમેલ સ્પૂફિંગ. મતલબ કે કોઈ ગુનેગાર જાણી જોઈને ઈમેલનું સરનામું એવું બતાવે કે જાણે એ કોઈ ભરોસાપાત્ર જગ્યાએથી આવ્યો હોય. સાવ સીધા શબ્દોમાં કહીએ તો આ એક ડિજિટલ નકલખોરી છે, બસ. હવે એક બહુ જ અગત્યની વાત, જે સાંભળીને કદાચ તમારી અડધી ચિંતા તો એમ જ દૂર થઈ જશે. જો તમને આવો કોઈ ઈમેલ મળે તો એનો મતલબ એ બિલકુલ નથી કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. તો ચાલો આ બે વચ્ચેનો ફરક બરાબર સમજી લઈએ. સ્પૂફિંગ એટલે શું? ખાલી કોઈના નામનો ખોટો ઉપયોગ. એમાં હેકરને તમારા એકાઉન્ટની કોઈ જ એક્સેસ નથી હોતી. જ્યારે હેક થયેલા એકાઉન્ટમાં તો કોઈ તમારો પાસવર્ડ ચોરીને સીધા તમારા ઇનબોક્સમાં ઘૂસી ગયું હોય છે. એટલે જ એક્સપર્ટ્સ કહે છે કે સ્પૂફિંગ થયું હોય તો પાસવર્ડ બદલવાની જરૂર નથી, કારણ કે તમારું એકાઉન્ટ તો સેફ જ છે. સારું, તો જેવો આવો ઈમેલ દેખાય તરત શું કરવું જોઈએ? ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે શું બિલકુલ નથી કરવાનું. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, શાંત રહો. યાદ રાખો, આ હેકિંગ નથી, ખાલી નકલખોરી છે. એટલે કોઈ લિંક પર ક્લિક નહીં, કોઈ ફાઇલ ડાઉનલોડ નહીં અને ભૂલથી પણ જવાબ તો આપવો જ નહીં. સૌથી સારો રસ્તો કયો? ઈમેલને સ્પેમ માર્ક કરો અને સીધો ડિલીટ કરી દો. બસ, વાત પૂરી. પણ શું થાય જો ભૂલથી ક્લિક થઈ ગયું હોય તો? આવું બની શકે છે ખરું ને? ગભરાશો નહીં, નુકસાનને કાબૂમાં લેવાના પણ રસ્તા છે. ચાલો જોઈએ. જુઓ, આ સ્ટેપ્સ બહુ જરૂરી છે. સૌથી પહેલાં ઇન્ટરનેટ બંધ કરી દો. આનાથી હેકર સાથેનું કનેક્શન તરત જ કપાઈ જશે. પછી એક સારું એન્ટીવાયરસ વાપરીને આખા ડિવાઇસને સ્કેન કરો અને પછી તરત જ પાસવર્ડ બદલો. અને હા, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન તો ચાલુ કરી જ દો. સમજો કે આ તમારા એકાઉન્ટ પર એક વધારાનું મજબૂત તાળું લગાવવા જેવું છે. સારું, તમારું ડિવાઇસ તો હવે સુરક્ષિત છે, પણ અહીં વાત પૂરી નથી થતી. આ ઘટનાની જાણ અધિકારીઓને કરવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તમે માત્ર પોતાની જ નહીં પણ બીજા હજારો લોકોને પણ બચાવી શકો છો. જો આપણે યુએસની વાત કરીએ તો ત્યાં સાયબર ક્રાઇમની ફરિયાદ કરવા માટે એફબીઆઈનું IC3.gov પોર્ટલ છે. આ એક મુખ્ય જગ્યા છે. એટલું જ નહીં, જો કોઈની ઓળખ ચોરી થઈ હોય તો FTCની identitytheft.gov વેબસાઇટ આખી રિકવરી પ્રોસેસમાં સ્ટેપ બાય સ્ટેપ મદદ કરે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે હુમલો થાય ત્યારે શું કરવું. પણ હવે વાત કરીએ એનાથી પણ વધુ અગત્યની બાબતની, કે આવા હુમલાઓથી બચવું કઈ રીતે, એટલે કે લાંબા ગાળાની સુરક્ષાની. આ આંકડો સાંભળીને કદાચ તમને આંચકો લાગશે. એક રિપોર્ટ કહે છે કે લગભગ 90% ડેટા ચોરીની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક સામાન્ય દેખાતા ફિશિંગ ઈમેલથી. આનો સીધો મતલબ એ છે કે આપણું ઇનબોક્સ જ સાયબર સિક્યોરિટીનું સૌથી મોટું યુદ્ધનું મેદાન છે. તો પછી આ ફિશિંગ ઈમેલને ઓળખવો કઈ રીતે? ચાલો કેટલાક સંકેતો જોઈએ. હેકર્સ હંમેશા ઉતાવળ કરાવવાનો પ્રયત્ન કરશે. તરત જ કરો એવું કંઈ પણ લખ્યું હોય તો સાવધાન. બીજું, ઈમેલ કોના તરફથી આવ્યો છે તે બરાબર તપાસો. બેંકનો ઈમેલ જીમેલ એડ્રેસ પરથી ક્યારે ના આવે. જોડણી અને વ્યાકરણની ભૂલો પણ એક મોટી નિશાની છે. અને હા, કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલાં તેના પર માઉસ લઈ જઈને જુઓ કે ખરેખર ક્યાં લઈ જાય છે. આખરે આ બધી વાતનો સાર શું છે? સતર્કતા. દરેક ઈમેલ એ આપણા ડિજિટલ ઘરનો દરવાજો ખખડાવવા જેવું છે. હવે સવાલ એ છે કે દરવાજો ખોલતા પહેલાં આપણે ચકાસીએ છીએ કે બહાર કોણ ઊભું છે? કારણ કે આ ડિજિટલ દુનિયામાં સાવચેતી એ જ સૌથી મોટો બચાવ છે.